નમસ્કાર વિદ્યાર્થીઓ, ફરીથી સ્વાગત છે આપ સૌનું પીએમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલની આ યુટ્યુબ ચેનલમાં. એક બહુ સરસ મજાનું શૌર્યને લઈને ગીત લઈને આવ્યો છું અને એ છે હું એવો ગુજરાતી. ધોરણ 10 7મી રચના હું એવો ગુજરાતી. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત. શૌર્ય ગીત નહીં પણ ફક્ત ગીત. અને કવિ વિનોદ જોશી. કાવ્યમાં ગુજરાતનો મહિમાગાન કરવામાં આવ્યું છે. કાવ્યમાં ગુજરાતનો મહિમા કર્યો છે, ગુજરાતના યશગાન કર્યા છે. એક બહુ જ પ્રખ્યાત ગીત અને એમના મુખે અવારનવાર સાંભળેલું હું એવો ગુજરાતી. તમને યાદ કરાવી દઉં કે ભાવનગરમાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં અધ્યાપક અને એ ડીન રહી ચૂકેલા વિનોદ જોશી પોતે એક કવિ પણ છે. ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તુંડીલ તુંડિકા એમના અગત્યના કાવ્ય સંગ્રહો છે. કવિતા ક્ષેત્રે અને એમાંય ગીત ક્ષેત્રે બહુ સરસ મજાનું પ્રદાન વિનોદભાઈએ કર્યું છે. રેડિયો નાટક સ્વરૂપ અને સિદ્ધાંત એ એમનો પીએચડી શોધ નિબંધ ગ્રંથ છે. એક આપણા જ ગુજરાતી કવિના મુખે ગુજરાતનો મહિમાગાન કંઈક જુદો જ હોય તો હું એવો ગુજરાતી કાવ્યનો પરિચય લઈએ. વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન બોટાદ અને તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. જોકે અહીંયા યાદ કરાવી દઉં કે અત્યારે તેઓ રિટાયર થયા છે અને એમની જગ્યાએ ડીન તરીકે મહેન્દ્રસિંહ પરમાર એ પદ ઉપર છે. ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે. ઝાલર વાગે ચૂંટડી, શિખંડી, તુંડીલ તુંડિકા તેમના મહત્ત્વના કાવ્ય ગ્રંથો છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયા છે. ગુજરાતના મહિમાનું વર્ણન કરતા આ કાવ્યોમાં એક વિશિષ્ટ કાવ્ય છે અને ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે. રળિયાત એટલે સમૃદ્ધ થાય છોકરાઓ. અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે. એટલે કે દરેક પ્રકારની ભૌગોલિક વિશેષતાઓથી ગુજરાત છે એ સજ્જ છે. એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે. અહીં ગાંધી, સરદાર જેવા પ્રેરણા પુરુષો પણ પાક્યા છે જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે. ગુજરાત સંતો અને શૂરવીરોની ભૂમિ છે. સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિને ગુજરાતની પ્રજાએ સાચવી છે. એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે ગીત વિરમ્યું છે. આપણે જ્યારે ગુજરાતની બહાર જઈએ, આપણે ક્યારેક દેશની બહાર જઈએ ત્યારે એમ નથી કહેતા કે ગુજરાતી છીએ, એમ નથી કહેતા કે મહારાષ્ટ્રીયન છીએ, પણ એમ કહીએ છીએ કે ભારતીય છીએ. આ જે રાષ્ટ્રભાવના છે એમાં એક આખું ગીત વિરમ્યું છે. ગુજરાતીથી શરૂ થયું છે અને ભારતીયતાથી પૂરું થયું છે. અંતે તો આપણે ભારત માતાના જ અંશ છીએ એ સ્વીકાર આ કાવ્યમાં થયો છે. ગુજરાત એમની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપાયું છે. કાવ્યનું પઠન સાંભળીએ. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું એવો ગુજરાતી, અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. હું ગિરનારી ગોખ, હું ગિરનારી ગોખ દ્વારિકા, હું જ સુદારસ પાતી. હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી.
હું દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન. મીરાની કરતાલ હું નિત્ય એક આખ્યાન. વિજાનંદનું હું જંતર, હું નરસૈયો પર ભાતી. હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક. હું જ સત્યનું આયુધ, જેની દિગંતમાં ધાક. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી. હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. હું કેવળ હું હોવ, છતાં હું હોવ મહાજાતિ. હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. આખા કાવ્યમાં તમે જોઈ શકશો એક પ્રકારનો આનંદ અને ગુજરાતી હોવાનું ગૌરવ છે એ કવિના મુખે વર્ણવાયું છે. આપણે જે ગામમાં, જે સ્થળમાં, જે તાલુકામાં રહેતા હોઈએ ને, કમસે કમ એનું તો અભિમાન આપણામાં આવે ને ત્યારે એક ઊંચા પ્રકારની રાષ્ટ્રભાવના જાગે છોકરાઓ. સર્વપ્રથમ ગૌરવની, વતન પ્રેમની શરૂઆત આપણા સ્થળથી કરો. આ ભાવના આ કવિ સાથે લઈને આવ્યા છે. અહીંયા ક્યાંય કવિની લાચારી નથી, અહીંયા સ્વાભિમાન છે, પોતે ગુજરાતી છે એ વાતનું ગૌરવ છે. અને આખા કાવ્યમાં ગુજરાતના મહિમાગાન સાથે, પોતે ગુજરાતી હોવાના ગૌરવગાન સાથે કાવ્યને એક વિશિષ્ટ રૂપ આપ્યું છે. તમે જોજો આખા કાવ્યમાં અંત્યાનુપ્રાસ અલંકાર તમને ઠેર ઠેર જોવા મળશે. છેલ્લી પંક્તિઓમાં પ્રાસ મળતા આવે છે. એટલે એ રીતે પણ આ કાવ્ય અગત્યનું છે. 10માની ટેક્સ્ટબુકમાં સૌથી વધારે અંત્યાનુપ્રાસ અલંકારના ઉદાહરણો આ કાવ્યમાંથી તમને મળી જશે. હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. છાતી ગજગજ ફૂલવી, કેવા સરસ મજાના રૂઢિપ્રયોગ કાવ્યની સાથે વણી લીધો. એટલે ખૂબ જ ગર્વ થવો અથવા આનંદ અનુભવવો. કાવ્યની શરૂઆતમાં જ કવિ કહે છે કે હું ગુજરાતી છું એ વાતથી મને ખૂબ જ ગર્વ થાય, મારી છાતી ગજગજ ફૂલી જાય, મારામાં આનંદ વિકસે અને એ વાતનું ગૌરવ છે કે હું ગુજરાતી છું. અંગે અંગે વહે નર્મદા. આપણે જે પ્રકૃતિમાં રહેતા હોઈએ, જે વાતાવરણમાં રહેતા હોઈએ, એ પર્યાવરણની અસર આપણા માનસપટ ઉપર થાય જ, 100% થાય. અહીંયા ગુજરાતમાં ઘણી બધી નદીઓ વહે, પણ કવિના મનમાં, કવિના શરીરમાં, એની અંગે અંગમાં નર્મદા નદીનું ખમીર છે એ વહે છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતની જીવાદોરી રૂપ નદી છે નર્મદા. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર. કવિના શ્વાસમાં સાગર વહે છે. એક પ્રકારની વિશાળતા. નદી અને સાગર દ્વારા કવિ શું સૂચવતા હોય? જળમાં પારદર્શકતા છે, ગમે તેવા દુઃખોને સહન કરીને એનો પ્રતિકાર કરવાની. તો એવી પારદર્શકતા છે એ કવિ રાખવાનું કહે છે કે એવી વિશાળતા છે એ આપણા વ્યક્તિત્વમાં હોવી જોઈએ. શ્વાસોમાં મહીસાગર, મારા શ્વાસમાં સાગરોના જળ ભર્યા છે, એના પાણી છે. અરવલ્લીનો પિંડ, પ્રાણમાં ધબકે છે રત્નાકર. અરવલ્લીનો પિંડ, પ્રાણમાં ધબકે છે રત્નાકર. મારા પ્રાણમાં, મારા જીવમાં, મારી ચેતનામાં એક સમુદ્ર છે એ ધબકે છે. રત્નાકર સાગરનો સમાનાર્થી છે છોકરાઓ, સાગર. અહીંયા સમાસની દ્રષ્ટિએ જોઈએ તો રત્નનો આકર, રત્નનો આકર, રત્નાકર તત્પુરુષ સમાસ થાય, વિભક્તિના સંબંધથી જોડાય છે. અરવલ્લીનો પિંડ, પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાડ, સાવજની ત્રાડ, સિંહની ગર્જના. કે ગુજરાતી હોવાના ગૌરવ સાથે એક પ્રકારનું ખમીર છે, એક પ્રકારનું શૌર્ય છે ને, એ મારામાં વહે છે. બધા જ પશુઓમાં સૌથી વધારે પરાક્રમી અને સાહસી પશુ આપણે સિંહને ગણીએ છીએ.
તો અહીંયા કહે છે કે હું સાવજની ત્રાડ છું. ગમે તેવી મુશ્કેલના સમયે પણ ઊભો રહીને એ મુશ્કેલને, એ સંકટને છે એ નમાવું, એનો સામનો કરું, પ્રતિકાર કરું. હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. અને હું જ એ ગુજરાતી ભાષા છું. મારામાં એ ગુજરાતી ભાષાનું સૌંદર્ય, એ પ્રવાહિતા છે, એ વહે છે. હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું નવરાત્રિનો ગર્ભદીપ. ગર્ભદીપ એટલે શું? તો કે ગરબામાં મૂકેલો દીવડો. ગરબામાં મૂકેલો દીવડો એને કહેવાય ગર્ભદીપ. તમને ખબર છે ગરબો હોય ને એમાં ચારેય તરફ 9 છિદ્રો હોય. ટોટલ છે એ 27 છિદ્રો હોય. આ 27 છિદ્રો છે ને એ શું સૂચવે છે ખબર? આપણા 27 પ્રકારના નક્ષત્ર સૂચવે છે. એક પ્રકારનું આકાશ મંડળ છે ને એ ગરબામાં રચાય છે. અને એની ફરતે આપણે જ્યારે ફરીએ છીએ ત્યારે એક આખા બ્રહ્માંડની પરિક્રમા કરી હોય ને એનું ફળ આપણને મળે છે. એટલે એ બ્રહ્માંડમાં જેમ સૂર્ય શોભે છે એમ હું નવરાત્રિનો ગર્ભદીપ, એ ગરબામાં રહેલો દીવડો એ પણ હું છું, એનું તેજ હું છું. હું શત્રુંજય શૃંગ. શત્રુંજય ગુજરાતનો પર્વત અને શૃંગ એટલે એની ટોચ અથવા શિખર. હું પોતે પણ શત્રુંજય પર્વતના શિખર સમાન છું, એટલો બધો ઊંચો છું. કહેવાનો મતલબ એ છે કે આપણી મહાનતા, આપણી ઊંચાઈ એવી હોવી જોઈએ કે બધા જ માણસો આપણને પ્રાપ્ત કરવા માટે, આપણા રસ્તા ઉપર ચાલવા માટે આતુર બને. વિવેકાનંદ જુઓ, રામકૃષ્ણ પરમહંસ જુઓ, ગાંધીજી જુઓ, આ બધા એવા મહાન વ્યક્તિઓ થઈ ગયા કે જેમને ચિંધેલા માર્ગ ઉપર આજે સમાજ ચાલવાના પ્રયત્ન કરે છે. જેમના વિચારો આજે પણ 150 વર્ષ પછી, 100 વર્ષ પછી પણ જીવતા છે. તો આ શિખર સમાન કહેવાય. એટલે કવિ કહે છે કે હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુંજર તો હું ધવલ તેજનો ભૃંગ. સૂર્ય મંદિરે છે એ ફરકતો હું ધવલ. ધવલ એટલે થાય શ્વેત અને તેજ એટલે થાય પ્રકાશ અને ભૃંગ એટલે થાય ભમરો. સૂર્ય મંદિરે જે શ્વેત પ્રકાશ ફરકે છે એ શ્વેત પ્રકાશ પણ હું જ છું. હું ગિરનારી ગોખ. ગિરનારમાં આવેલા નાના નાના ગોખ એ પણ જાણે મારા શ્વાસોમાં સમાયેલા છે, એ હું જ છું. કહેવાય ને કવિનો દેહ છે ને એ ફક્ત શરીર, ફક્ત ચામડીનો બનેલો નથી, પણ ગુજરાતની આ બધી સંપદા છે એનો બનેલો છે. કવિ અહીંયા પોતાને જુએ છે કે આ બધું હું જ છું. હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી. હું એવો ગુજરાતી. દુહા છંદની હું રમઝટ. જ્યાં જ્યાં ગરબાની વાત આવે, જ્યાં જ્યાં લોક ડાયરાની વાત આવે ને ત્યાં ત્યાં ગુજરાતની વાત આવે, અને જ્યાં જ્યાં ગુજરાતની વાત આવે ત્યાં ત્યાં દુહા અને છંદ ચોક્કસ હોવાના. એના વગરનો કોઈ ડાયરો છે એ પૂરો થઈ શકે નહીં. તો અહીંયા છે દુહા છંદની હું રમઝટ. એ શબ્દો, એ નાદ, એ સંગીત પણ હું જ છું. હું ભગવું ભગવું ધ્યાન. ભગવું ભગવું ધ્યાન એટલે સંતોનો ઈશ્વર પ્રત્યેનો સમર્પણ ભાવ. સૌથી વધારેમાં વધારે સંતો, સૌથી વધારેમાં વધારે ભક્તિભાવના, સૌથી વધારેમાં વધારે આધ્યાત્મિક ભાવ છે એ ગુજરાતમાં જોવા મળે છે. તો આ એ આધ્યાત્મિકતા પણ મારામાં સમાયેલી છે. મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન. અહીંયા એક થોડીક ભૂલ છે. કરતાલ છે ને એ ખરેખર મીરા પાસે નહોતી. કરતાલ હતી નરસિંહ મહેતા પાસે. એટલે એવો પ્રશ્ન પૂછાય કે હું એવો ગુજરાતી કાવ્યમાં કરતાલ છે એ કોની હોવી જોઈએ? તો જવાબ આપણે નરસિંહ મહેતાનો લખવાનો રહેશે, મીરાબાઈ નહીં. મીરાની કરતાલ હું નિત્ય એક આખ્યાન. મારા દ્વારા જ એક સંપૂર્ણ ગુજરાતનું યશગાન રચાય છે. હું એક જીવતું જાગતું આખ્યાન છું. જે ભક્તિ ભાવનાથી ભક્તો છે એ ઈશ્વરને સ્મરે છે, એમના હૃદયની ભક્તિ ભાવના પણ હું છું અને એમનું વાજિંત્ર પણ હું જ છું. વિજાણંદનું હું જંતર, હું નરસૈયો પ્રભાતી. પ્રભાતી. નરસિંહ મહેતાને બધા પ્રભાતના સમયે બહુ યાદ કરે. શું કામ ખબર છે? તો કે નરસિંહ મહેતાએ જે કવિતા લખીને એ બધી પ્રભાતિયા હતી અને એ સવારે જ ગવાતી. એટલા માટે અહીંયા નરસિંહ મહેતા કેવો બન્યો? પ્રભાતી, સવારનો.
વિજાણંદનું હું જંતર, હું નરસૈયો પર ભાતી, હું એવો ગુજરાતી. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક. બે વિરોધી ભાવ તમે જુઓ, એક મૌન અને એક હાક. કહેવા એમ માગે છે કે વિપરીત પરિસ્થિતિમાં ગમે એટલી સહનશીલતા ગાંધી જેવી મારામાં છે, અને જ્યારે કપરો સમય આવી પડે ને ત્યારે સરદાર જેવી શક્તિ પણ એ કપરા સમયમાં મારામાં છે. તો અહીંયા ગુજરાતી હોવાનું ગૌરવ આ ગાંધી અને સરદાર દ્વારા પણ કવિ વર્ણવે છે. હું જ સત્યનું આયુધ, જેની દિગ દિગંતમાં ધાક. દિગ દિગંત એટલે થાય ચારે દિશામાં, ચારે દિશામાં. મારી પાસે કયું હથિયાર છે? આયુધ એટલે થાય હથિયાર. કવિ પાસે શેનું આયુધ છે? તો કે સત્યનું આયુધ છે. અને આ શસ્ત્ર એવું છે ને છોકરાઓ કે એકવાર વાપર્યા પછી બીજી વાર વાપરવાની જરૂરિયાત રહેતી નથી. અને એકવાર સત્ય બોલો એટલે તમારે બીજી વાર શું બોલ્યા ને એ યાદ રાખવાની જરૂરિયાતે રહેતી નથી. ખોટું બોલીએ તો યાદ રાખવાની ફરજ પડે, પણ સાચુંમાં ફરજ પડતી નથી. કવિ કહે છે કે હું જ સત્યનું આયુધ, હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી. ચહેરા ઉપર જે મૌન અને જે કરુણાભાવ સંતોમાં દેખાય એ સ્મિત પણ હું જ છું. અને તલવાર શૂરની તાતી, જરૂર પડે પોતાની માટી માટે, પોતાના દેશ માટે, પોતાના વતન માટે મરી પડવાની ભાવના છે ને એ પણ મારામાં છે. એટલા માટે તલવાર શૂરની તાતી. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. હું મારી માટીનો જાયો. વોટ મિનિંગ ઓફ માટીનો જાયો? માટીનો જાયો મિનિંગ ઇઝ ધરતીનો પુત્ર. હું ધરતીનો પુત્ર છું. બધા જ માણસો આ ભૂમિ પર ચાલે છે, પણ ભૂમિ આપણું રક્ષણ કરે છે, આપણને સહારો આપે છે. અહીંયા એક આધ્યાત્મિક દૃષ્ટિકોણ છે. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. ગુજરાતનું ગુજરાત નામ તો બહુ મોડું પડ્યું. સૌથી પહેલું ગુર્જર હતું. તમને ખબર છે 10મી સદીમાં આપણા ગુજરાતનું નામ હતું ગુર્જર. હું ગુર્જર દેશનો વાસી છું, આવી ભાવના. હું ગુર્જર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. અને એ ભારત માતાનો એક દીકરો, એ હું ગુજરાતી, અને મારી માથે એ મારી ભારત માતાના આશીર્વાદ હંમેશા દિન પ્રતિદિન વધતા જ રહે, એવી ભાવના આ કાવ્યમાં પ્રગટ થઈ. હું કેવળ હું હોવ, હું સદા હોવ મહાજાતિ. હું કેવળ હું જ નથી, પણ મારાથી એક મહાજાતિ, ઉચ્ચ જાતિની શરૂઆત થાય. હું દિવસે ને દિવસે વિકસી રહ્યો છું, હું દિવસે ને દિવસે વધી રહ્યો છું, હું દિવસે ને દિવસે વિસ્તરી રહ્યો છું. આવી વિશાળ ભાવના આ કાવ્યને અંતે કવિએ રજૂ કરી છે. ગુજરાતથી શરૂ થઈ ગયેલું કાવ્ય ભારત માતામાં જઈને પૂરું થાય, અને એ ભારત માતાનું એક અંગ છે એ અહીંયા કવિ પોતાને માને છે. તો એક સરસ મજાનું ગીત, હું એવો ગુજરાતી, બહુ સરસ મજાનું. વિદ્યાર્થીઓ કાવ્યનો વારંવાર અભ્યાસ કરવા જેવો. અગત્યના શબ્દો, શબ્દ સમૂહો, તળપદા શબ્દો એ પણ જોઈ લેવા ખરા. પરભાતી, પ્રભાતિયા, જંતર એક પ્રકારનું તંતુવાદ્ય કહેવાય. ધવલ એટલે વિરોધી, શ્યામ પણ સમાનાર્થી શ્વેત. સુધા એટલે વિષ, એનો વિરુદ્ધાર્થી વિષ અને સમાનાર્થી થાય અમૃત. એ જ રીતે સ્મિત તો વિરુદ્ધાર્થી રુદન. નવરાત્રિનો સમૂહ, તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શું થશે? નવરાત્રિ. નવરાત્રિમાં સમાસ કયો ઓળખાવશું આપણે? નવરાત્રિનો સમૂહ. કર્મ દ્વિગુ સમાસ આવે છોકરાઓ. તો આ પ્રમાણે કેટલાક સામાસિક શબ્દો છે ને એનો પણ અભ્યાસ કરી લેવો. એક એક વાક્યમાં પૂછાઈ શકે. તમને ભલે અત્યારે વિકલ્પ બતાય છે, પણ એક એક વાક્યમાં સમજવાના નવી પેપર સ્ટાઇલ પ્રમાણે કે આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે. તો આ કાવ્યમાં નર્મદા નદીનો ઉલ્લેખ થયો છે. આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? તો આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને પ્રભાતિયા માટે યાદ કરે છે. આ કાવ્યમાં કવિ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે? તો હમણાં આપણે જોયું હતું ગાંધીજીના મૌનને અને સરદાર વલ્લભભાઈ પટેલની હાકને યાદ કરે છે. કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? તો ગુજરાતી હોવાના ગૌરવ સાથે કવિની છાતી ગજગજ ફૂલે છે. તો આ પ્રમાણે પ્રશ્નો એકવાર જોઈ લેવાના. 2-3 વાક્યના પ્રશ્નોમાં સત્યના આયુધની વિશેષતા કઈ છે જેની વાત કરી. ગુજરાતી વ્યક્તિના શ્વાસમાં
અને પ્રાણમાં શું રહેલું છે? તમને હોમવર્કમાં પ્રશ્ન 4નો પહેલો પ્રશ્ન આપું છું કે આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણસર અનુભવે છે? ચોથાનો પહેલો. આ તમારે હોમવર્કમાં લાવવાનો રહેશે. આશા રાખું છું કે બધાને કવિતા સમજાઈ હશે. ફરીથી મળીશું ત્યારે એક નવા જ મુદ્દાને સાથે લઈને મળીશું. ત્યાં સુધી આવજો.